મિત્રો કોપ ગામ મંડળી જે સહકારી મંડળીનો આજે વિષય આપણે ખુલાસાવાર કરશું, કારણ કે ઘણા વર્ષો થઈ ગયા છે. આ કમથી કમ 2020ની વાત છે. 2020 સુધીથી આજ સુધી પણ કોઈ પણ ખુલાસો કરતા નથી. કોઈ પણ રાજકીય વ્યક્તિ આની અંદર કોઈ પણ રસ લેતા નથી. ખેડૂતની મંડળીની અંદર કેટલું કૌભાંડ થઈ જાય છે, કૌભાંડ ખુલી જાય છે, કેસો ફરિયાદો થઈ જાય છે, કોઈને એક્શન થતી નથી. આ ગુંડાઓ, લૂંટેરાઓ, ખેડૂતના પૈસા લૂંટનારા ગામની અંદર ફરતા રહે છે અને ગામની અંદર હજી પણ ભ્રષ્ટાચાર કરતા રહે છે. આવા લોકોને પકડવામાં નથી આવતા, આની ઉપર કેસ નથી થતો. આને પોલીસ બચાવે છે, આને પ્રશાસન બચાવે છે, આને કોઈ પણ બેંકના મેનેજરો બધા બચાવે છે, આને મંડળીના મોટા મોટા અધિકારો જે જિલ્લા રજિસ્ટર હોય છે, જિલ્લા રજિસ્ટર ગોહિલ હોય છે. આ જુનાગઢ જિલ્લા સહકારી બેંકને જે એનો જે જિલ્લા રજિસ્ટર છે એ પીપળી ગામનો છે. એ પોતે જ સમજી લો કે ભ્રષ્ટાચાર બધા હળીમળીને કરતા હોય. એણે કેટલા મંત્રીઓને, મંડળીના મંત્રીઓને બચાવ્યા છે. તમે વિચાર કરજો મિત્રો કે 2020ની આજ સુધી પણ કોઈ કેસનો કોઈનો પણ ખુલાસો આવ્યો નથી. આ લોકો જે કૌભાંડ કોપ ગામની મંડળીની અંદર જેણે મારી મંડળીની અંદર કર્યું છે એનું નામ છે, મંડળીનો મંત્રી કોપ ગામનો છે, હુસૈન સિરાજી એનું નામ છે. અને જે એનો પ્રમુખ છે એ નારણભાઈ છે, એ કોળી સમાજથી આવે છે. નારણભાઈ કાનજીભાઈ લુંભા આ પોતે પ્રમુખ છે મંડળીનો. અને એનો જે મંત્રી છે મંડળીનો, એ મંત્રી છે એનું નામ છે હુસૈન સિરાજી, કોપ ગામનો વતની છે. અને ઘણા બધા કૌભાંડો કર્યા છે. અને આ કૌભાંડો બધા કરીને પછી ઉના ભાગી ગયો છે રહેવા માટે થઈને. અને આની ઉપર ફરિયાદી કરવા માટે થઈને મેં ઘણી બધી કોશિશ કરી. નવાબંદર પોલીસ સ્ટેશનમાં ઘણી બધી કોશિશ કરી. કોઈ પણ જાતનો કંઈ પણ એક્શન લેવામાં ન આવી. બારોબાર બધું શેકેલું કરી દીધું. એના જે સમાજના પટેલ લોકો હોય છે, જેનું નામ છે કોપ ગામના મુસ્લિમ સમાજના જે પટેલ છે એમનું નામ ફારૂક બાપુ છે. આ ફારૂક બાપુ પોતે જ એમાં સામેલ થયેલા હોય અને એ સાથે મળીને બધું કરતા હોય છે. પછી આનો જે મેઇન સૂત્રધાર છે અત્યારે ઉપ સરપંચ બનેલો છે, જેનું નામ છે મહેબૂબ. આ મહેબૂબભાઈ છે. આ બધા લોકો મળી અને આ હુસૈન સિરાજીને સપોર્ટ આપે છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, અમે બેઠા છીએ. આ લોકો રાજકીય રીતિ અને ભાજપની સાથે અને કોંગ્રેસની સાથે જોડાય અને આવા બધા ભ્રષ્ટાચારોને મોટા મોટા વાચા આપતા હોય છે. તો આ હુસૈન સિરાજી માટે થઈને અને આ જે ગામનો જે મંડળીનો પ્રમુખ છે, આ નારણભાઈ કાનજીભાઈ લુંભા, આ નારણભાઈ કાનજીભાઈ લુંભા ઉપર પણ પોલીસ કમ્પ્લેન્ટ થયેલી છે, પણ પોલીસ કમ્પ્લેન્ટ લીધી નથી. આ કેસ કોર્ટમાં જયેલો છે, મુખ્યમંત્રી સુધી પહોંચેલો. આ બધાએ કાગળિયાની ફાઇલો પિન ટુ પિન મારી પાસે પડેલી છે. અમે લોકો આ તમામ ગીર સોમનાથ જિલ્લાની અંદર કેટલા ગામની અંદર, કેટલી મંડળીઓની અંદર શું થયું છે અને શું નથી થયું, આના અમે ખુલાસા કરવા જઈ રહ્યા છે. તો કોપ ગામની મંડળીની અંદર જે ભ્રષ્ટાચાર કર્યો છે, મારી મંડળીની અંદર 3,11,000 રૂપિયા એ હુસૈન સિરાજીએ કર્યો છે. અને એની સાથે મળી અને આ જે પ્રમુખ છે, જે નારણભાઈ કાનજીભાઈ લુંભા, જે કોળી સમાજથી આવે છે, આ બંનેએ કર્યો છે. અને આ નારણભાઈ કાનજીભાઈ લુંભા છે એ પોતે પંચાયતની અંદર પણ સાફ સફાઈના પૈસા પણ ઉપાડે છે. એના વાઉચર પણ મળેલા છે મને, અને એ વાઉચર પણ મારી પાસે છે. એવા તો ઘણા બધા વાઉચર નારણભાઈ કાનજીભાઈ લુંભાના જે સફાઈના કામના નામથી સરપંચની સહી સિક્કા કરીને પૈસા ઉપાડી લે છે. તો આ રીતે કોપ ગામની મંડળીની અંદર અને કોપ ગામ પંચાયતની અંદર કઈ રીતે આ લોકો મળીને ભ્રષ્ટાચાર કરે છે અને એને બચાવવાવાળા લોકો છે. દરેક સમાજના લોકો, સમજી લો કે કોળી સમાજના લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હોય તો કેસી રાઠોડ બચાવે, મુસ્લિમ સમાજના લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હોય અને પોલીસ કેસને પોલીસ કમ્પ્લેન્ટ થવાની હોય તો મિત્રો એમના મુસ્લિમ સમાજના પટેલ લોકો, જેમનું નામ છે ફારૂક બાપુ અને મહેબૂબભાઈ છે, આ લોકો એમને બચાવતા હોય છે. કારણ કે આ લોકો દિનુ બોગરની સાથે મળેલા હોય, શિવા સોલંકીની સાથે મળેલા હોય, કેસી રાઠોડની સાથે મળેલા હોય, આ પૂજાભાઈ વંશની સાથે મળેલા હોય. અને ટૂંક સમયની અંદર આ ભ્રષ્ટાચારની ફાઇલ ખુલવા જઈ રહી છે મિત્રો. એટલા માટે થઈને ગામજનોને અને ખેડૂત મિત્રોને હું કહું છું, એક હાથ જોડીને વિનંતી કરવા માગું છું ખેડૂત મિત્રોને, કોપ ગામના ખેડૂત મિત્રોને કહું છું કે મિત્રો, જે હું બોલી રહ્યો છું આ સાચું છે, આ ખોટું નથી. આની અંદર કઈ રીતે અભણ માણસના અંગૂઠા લેવામાં આવે છે, તમારી મંડળીની અંદર કઈ રીતે કૌભાંડ કરે છે, તમારી ચેકબુકો કઈ રીતે કઢાવી જાય છે,
આ હુસૈન સિરાજીએ કમથી કમ ગામની અંદર 60થી 70 લોકો જે અભણ લોકો છે એમના ચેકબુકો લઈ લીધેલા છે. હજી ઘણા લોકોના ચેકબુકો બાકી છે. હજી ક્યાં ચેકબુક પડી છે, ચેકબુક બારોબાર કઢાવી લે, બારોબાર અંગૂઠા મરાવી લે. મંડળી નવાજૂની કરવી છે એના નામ ઉપર થઈને અંગૂઠા મરાવી લે. અંગૂઠા મરાવીને બેંકમાં જઈ અને બેંકના મેનેજરો અને બેંકની આખી ટોળકી જે હોય આ બધા હળી મળીને પૈસાનું કૌભાંડ કરીને સાનામુના આરામથી બંગલાઓ બાંધી અને કૌભાંડ કરીને બેસી જાય છે. તો ચલાવી દેવામાં નહીં આવે મિત્રો. કોબ ગામના હોય કે કોબ જિલ્લા પંચાયતના હોય કે ઉના તાલુકાના હોય કે ગીર સોમનાથના હોય, કોઈ પણ ભ્રષ્ટાચારીને મૂકવામાં નહીં આવે. ટૂંક સમયની અંદર આ વસ્તુ જે છે આ ખોટી નથી. ફાઇલો પડી છે. બેંકના મેનેજર સાચા હોય તો કેમેરાનું સીસીટીવી ફૂટેજ કેમ ન આપે? ઉના તાલુકાની કોર્ટની અંદરથી કેસને કાઢી કેમ નાખે? નવા બંદર પોલીસ સ્ટેશનમાં કેસની ફાઇલ કેમ ન લે? કેમ ભાઈ એફઆઈઆર ન કરે? ત્યાં બધા લોકો મોટા મોટા ગુંડા લોકો તે પોલીસ સ્ટેશનની અંદર આવીને બધા લોકો એકબીજાને બચાવવામાં લાગી જાય છે. એક વ્યક્તિને પોલીસ સ્ટેશન આવવો હોય તો 40 જણા ભેગા આવે છે. આ 2020ની વાત કરું છું મિત્રો. આ જે ઘટના મારી સાથે બની છે, હું કોબ મારી મંડળીની અંદર જે મારા મમ્મીનો અંગૂઠો લઈને જે કૌભાંડ હુસૈન સિરાજીએ 3,11,000નું કર્યું છે એ ક્યારેય પણ હું ભૂલીશ નહીં. હું જ્યારે પણ જીવતો રહીશ ત્યાં સુધીમાં આ વસ્તુનો હું ખુલાસો કરીને જ રહીશ મિત્રો. કારણ કે હવે સમય આવી ગયો છે. ટૂંક સમયની અંદર આ ખુલાસા કરવા જઈ રહ્યો છું. અને એના જે ગામના લોકોના જ જો ગામના જ ભ્રષ્ટાચારી હોય અને પાછા બારોબાર ભાગી જાય અને રાજકીય વ્યક્તિનો સાથ સહકાર લઈ અને ધીનુ બોગાને હાર પહેરાવવાવાળા આમાં બધા સામેલ હોય છે. શિવા સોલંકીને હાર પહેરાવવાવાળા આમાં સામેલ હોય છે. પુંજાભાઈની સાથે રાતના મિટિંગો કરવાવાળા સામેલ હોય છે. આની અંદર કોંગ્રેસ ભાજપ મળીને કૌભાંડ કરતી હોય છે. કેમ ભાઈ એટલો બધી તમે ભ્રષ્ટાચાર કરો અને કોઈ બોલતું નથી? તો નરેશભાઈ જાદવ આ તમામ ગીર સોમનાથ જિલ્લાની અંદર દરેક ગામડાઓની અંદર ફરશે. કયા ગામની અંદર કેટલી મંડળીની અંદર ખેડૂતને ક્યાં કૌભાંડ કર્યું, કયા મંત્રીએ શું કર્યું છે અને કયા પ્રમુખે કેટલા કૌભાંડ કર્યા છે, આ ખોલવામાં આવશે ટૂંક સમયની અંદર. 15 તારીખે આ ફાઇલ અમે મુખ્યમંત્રીની ત્યાં હું ખુદ પોતે જવાનો છું અને ત્યાંથી આની આખી તપાસ લઈ આવવાનો છું. આની ઉપર એજન્સી બેસાડવાની છે મિત્રો. તો કોબ ગામની મંડળીની અંદર ને ગીર સોમનાથ જિલ્લાની ગામડાની અંદર જે સહકારી મંડળીની અંદર જેટલો પણ ભ્રષ્ટાચાર ખેડૂતના ખાતામાં થયો હશે એક પણને મૂકી દેવામાં નહીં આવે. અને ખાસ કરીને કહું છું કે કોબ ગામની અંદર હુસૈન સિરાજી મંડળીનો મંત્રી અને એનો પ્રમુખ નારણભાઈ કાનજીભાઈ લુંભાને પણ મૂકી દેવામાં નહીં આવે. આ ખુલ્લેઆમ કહું છું, ચેલેન્જ કરું છું કે હવે સમય આવી ગયો છે. આ ભ્રષ્ટાચારીઓને છોડી દેવામાં નહીં આવે. આની ફાઇલો બધી ખોલવામાં આવશે. એ પછી કંઈ પણ થઈ જાય, અમે લોકો આ વિષયને મૂકવાના નથી. આ વિષય બહુ લાંબો થવાનો છે. આખા દેશની અંદર આનું અભિયાન ચલાવવામાં આવશે કે ગુજરાતની અંદર કઈ રીતે ભાજપ કોંગ્રેસના લોકો સાથે મળીને, નેતાઓ લોકો મળીને અને આવા લોકોને મંડળીની અંદર સામેલ કરીને, જે ભણેલા ગણેલા નથી આવા અભણ લોકો ભ્રષ્ટાચાર કરી જાય છે અમારા ભણેલા ગણેલા માણસોના ખાતામાંથી પૈસા ઉપાડી જાય છે, કાયદેસરના ઉપાડી જાય છે, ચેકબુકોમાંથી ઉપાડી જાય છે, કઈ રીતે કૌભાંડ કરી નાખે છે. આના ખુલાસા કરવામાં આવશે મિત્રો. કોઈ પણ કોબ ગામની મંડળીની અંદર કોઈ પણ ખેડૂતને મારી જરૂર હોય તો મને ફોન કરજો. જય હિન્દ.